સાહેબ, પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે છે. એની એકમાત્ર સાબિતી એટલે દોસ્તી. યોગ્ય વ્યક્તિ મળે તો જ મનની વાત કરવી સાહેબ, કારણ કે લોકો જાણવા આવતા હોય છે, સાંભળવા નહીં. ખોટી ચિંતા કરવી નહીં સાહેબ, બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફના રસ્તા પણ હોય છે. જ્યારે કોઈના દિવસો નબળા હોય ને સાહેબ, ત્યારે એમને થોડો સાથ અને ટેકો આપજો. બાકી ખાંડ ઢોળાય તે દિવસે કીડીઓને નોતરીઓ નથી પડતી. સમય જાય છે તો પાછળ ન આવે, પણ સમયનો યોગ્ય ઉપયોગ કરતા આવડવો જોઈએ સાહેબ. અહંકાર વિના બોલવું, ઈરાદા વિના પ્રેમ કરવો, અપેક્ષા વિના કાળજી રાખવી અને સ્વાર્થ વિના પ્રાર્થના કરવી એ સાચા સંબંધની નિશાની છે. સાહસ વગરનો પુરુષ, સંસ્કાર વગરનું બાળક અને મર્યાદા વગરની સ્ત્રી એ ક્યારેય સન્માનને પાત્ર બનતા નથી. ભાગ્યથી અપેક્ષા રાખશો તો તમને નિરાશા મળશે. કર્મ પર વિશ્વાસ રાખશો તો અપેક્ષા કરતાં વધુ મળશે સાહેબ. દરેક કામમાં જોખમ હોય છે સાહેબ, પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે. સાહેબ, રડાવીને મેળવેલું રડી રડીને ગુમાવવું પડે છે. તકલીફમાં મૂકતા અને ભૂલી જાવ તો ચાલશે સાહેબ, પણ તકલીફમાં સાથ આપનારને ક્યારેય નહીં ભૂલતા. પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ. એક દિવસ એવો પણ આવશે જ્યારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે. જરૂર પડે ત્યારે બહાનું અને ખરાબ સમયમાં મેણું, આ બે કામ પોતાના જ કરી શકે છે સાહેબ. સાહેબ, એક વાત જરૂર યાદ રાખજો, શરીર સુંદર હોય કે નહીં, પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ. મીઠાશના બે બોલ કમાલના હોય છે મારા વાલા, સાંભળે છે કાન અને ખીલે છે ચહેરો. ઘણી યાદો એવી હોય છે સાહેબ, જેને યાદ કરીને હોઠ તો હસી પડે છે, પણ આંખો પણ રડી પડે છે. પોતાના પર થોડોક ઘમંડ હોવો જોઈએ સાહેબ, કારણ કે જો વાયરમાં કરંટ ન આવતો હોય તો લોકો કપડાં જ સૂકવશે. જીવનમાં એવા લોકોથી ખાસ દૂર રહેવું સાહેબ, કે જે તમારા છે છતાંય તમારા નથી. હવે સંબંધો પણ નોકરી જેવા થઈ ગયા છે સાહેબ. સારી ઓફર મળતા તરત જ બદલાઈ જાય છે. સાહેબ, જરૂરથી આ વાત યાદ રાખજો, કાયમ આનંદમાં રહેવું હોય તો સુવિધાઓની નહીં, પણ સમજણની જરૂર છે. ખાનગી વાતોને ખાનગી જ રાખજો સાહેબ. જો વાનગી બની જશે તો તમારા કરતા લોકોને ચાખવાની મજા વધારે આવશે. પ્રતિષ્ઠા વધે ને એટલે નિંદાનો ટેક્સ તો ચૂકવવો જ પડે. એટલે નિંદાથી ગભરાવું નહીં, નિંદા તો તમારી પ્રગતિની નિશાની છે. મલ્લમ ચોપડી શકે
એમણે જ ઘાવ દેખાય છે સાહેબ, બાકી અહીં મીઠું છાંટીને મજા લેવાવાળા બહુ છે. જે સપના ખરેખર સાચા થવાના હોય છે ને સાહેબ, એ કદી આપણે શાંતિથી સૂવા નથી દેતા. આ જિંદગી ખરેખર સુંદર છે સાહેબ, બસ એને સમય સાથે અલગ અલગ રીતે માણવાની હોય છે. મિત્રો, દરરોજ આવા ગુજરાતી સુવિચાર અને વિડીયો સ્ટેટસ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.